નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. એક સરસ મજાના ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. બધાએ થંબનેલ રીડ કર્યું હશે કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ પાસ કરવાની સફળ રણનીતિ. ગણિત અને રીઝનિંગમાં શું કરવું જોઈએ? દરેક વિદ્યાર્થીઓએ ફોર્મ તો ભરી દીધું છે. હાલમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના ફોર્મ ભરાય છે. જો તમને ન ખબર હોય તો હું કહી દઉં. કોન્સ્ટેબલનું ફોર્મ 12 પાસ જો તમે હોવ તો ભરી શકો છો, પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ. અને જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ નું ફોર્મ પણ ભરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા હશે ને ઘણા બધાના ફોર્મ બાકી હશે, પણ હજુ કોઈ વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત નહીં કરી હોય અને બધા વિચારમાં હશે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી. નવો સિલેબસ છે, નવી પેટર્ન છે, તો નવી પેટર્ન મુજબ તૈયારી કઈ રીતે કરવી, શું કટ ઓફ હોઈ શકે, કેવું કેવું પૂછાઈ શકે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોશો તો તમને ઘણો બધો બેનિફિટ મળશે, ઘણો બધો ફાયદો થશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા થોડીક પેટર્નને સમજશું, જે નવી પેટર્ન છે એ, ને પછી ટોટલ કેટલા વિષયો આપણે રેડી કરવાના છે ને દરેક વિષયો ક્યાંથી કરવા જોઈએ. હું તમને એક સોર્સ પણ અહીંયા પ્રોવાઈડ કરાવીશ, તો ખાસ તમારે વિડીયોને લાસ્ટ સુધી જોવો પડશે. પહેલા હું તમને પેટર્ન એક્સપ્લેન કરીશ કે ભાઈ કેટલા માર્ક્સ લાવવા પડે. ઘણા એમાં કન્ફ્યુઝ છે કે સાહેબ પીએસઆઈ માં 2 એક્ઝામ છે, તો એમાં કઈ રીતે સાહેબ બધા બંને એક્ઝામ આપશે, સાહેબ કટ ઓફ બનશે, શું છે સાહેબ? તો આવા તમામ પ્રશ્નો માટે આપણે આ વિડીયોને જોઈએ. ચાલો શરૂઆત કરીએ. પહેલા તો સૌથી પહેલા તો મારે તમને એ કહેવું પડે કે કુલ કેટલી ભરતી છે. કેમ કે આ આંકડો છે ને, આંકડો યાર એ એક આપણી માટે મોટિવેશન છે. કેમ કે જેટલો મોટો આંકડો એટલા આપણા ચાન્સીસ વધારે છે. અને ખરેખર આ આંકડો એક બહુ મોટો આંકડો છે. તમે જોઈ શકતા હશો દરેક અહીંયા કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે, પણ હું ઉપરથી વાત કરું તો ભાઈ ટોટલ કુલ 12,000 એટલી 12,472 જગ્યા છે. કુલ 12,472 જગ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ થઈને બંને. જો મારે અહીંયા પીએસઆઈ અને કોન્સ્ટેબલ ને અલગ અલગ કરવા હોય તો હું પીએસઆઈ ની વાત કરું, ખાલી કોની વાત કરું? પીએસઆઈ ની. તો 472 જેટલી પીએસઆઈ ની જગ્યા છે. ને હું ખાલી કોન્સ્ટેબલ ની વાત કરું, તો બાકીની બચી કેટલી? બાકીની બચી સાહેબ 12,000. તો 12,000 જગ્યા પોલીસ કોન્સ્ટેબલ ની છે. તમે જોઈ શકતા હશો કે ભાઈ ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આ દરેક જગ્યા બિન હથિયારી પીએસઆઈ ની છે. અહીંયા હથિયારી પીએસઆઈ નથી. 472 બિન હથિયારી પીએસઆઈ. એમાં મારે પુરુષ અને મહિલા ઉમેદવારમાં વેચવા હોય તો 316, 472 માંથી 316 જેટલા પુરુષ ઉમેદવાર આ વર્ષે પીએસઆઈ બનશે અને 156 જેટલી મહિલાઓ આ વર્ષે પીએસઆઈ બનશે. અને હું કોન્સ્ટેબલ ની વાત કરું તો 12,000 માંથી આટલા આ પુરુષ છે અને આટલી મહિલાઓ છે. તમે જોઈ શકતા હશો, ટોટલ મારી દેજો એટલે તમને આઈડિયા આવી જશે. તો આટલી 12,000 માંથી મહિલાઓ કોન્સ્ટેબલ બનશે ને આટલા પુરુષો કોન્સ્ટેબલ બનશે. તો જે વિદ્યાર્થીઓ બંનેની તૈયારી કરવા માંગતા હોય બંનેના ફોર્મ ભરશે તો તમારે 12,472 માંથી એક સીટ લેવાની છે. તો ચાલો હવે આપણે પેટર્નને સમજીએ. આ હતી ટોટલ ભરતીની વાત. હવે આપણે થોડુંક પેટર્નને સમજીએ. તો હું પેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરું તો જો એમાં ટોટલ 2 સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજમાં શું હશે? ફિઝિકલ ટેસ્ટ તમારી થશે. એમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ તમારા જે માપદંડો હોય એ. ઓકે, મતલબ કે તમારી હાઈટ જે થાય છે ને તમારું રનિંગ જે થાય છે, હું આગળ જઈને સમજાવું. તો ફિઝિકલ ટેસ્ટ અને સ્ટેજ 2 છે આપણું મેઇન એક્ઝામ. આ મેઇન એક્ઝામ નામ આપ્યું છે, એમાં પણ પાછી 2 એક્ઝામ છે ને આપણે આગળ જઈને સમજીએ. સ્ટેજ 1 માં એવું લખ્યું છે કે ભાઈ ક્વોલિફાઈંગ નેચર, મતલબ અહીંયા તમને કોઈ માર્ક્સ મળવાના નથી. તમારે ખાલી ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈ કરવાનું હોય છે. એના કોઈ માર્ક્સ તમારા મેરિટમાં કાઉન્ટ થશે નહીં. આ હતી વાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની. હવે આપણે વાત કરીએ લોક રક્ષક એટલે કે આપણો જે પોલીસ કોન્સ્ટેબલ છે એ. એમાં પણ 2 સ્ટેજ છે. પહેલા સ્ટેજની વાત કરું તો અહીંયા પણ ફિઝિકલ ટેસ્ટ એમાં બંને આવી જાય. તમારું જે કંઈ પણ રનિંગ ને હાઈટ ને એ બધું, અને એ પણ અહીંયા ક્વોલિફાઈંગ નેચર જ છે. મતલબ કોન્સ્ટેબલમાં પણ તમને કોઈ રનિંગ ના કે કોઈ માર્ક્સ મળવાના નથી. અને પછી સેકન્ડ સ્ટેજને નામ આપ્યું છે
ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. તો આપણે ખાસ કરીને આ સમજવાનું છે સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ તો બધાને ક્લિયર હશે. અહીંયા સેકન્ડ સ્ટેજને નામ આપ્યું છે મેઇન એક્ઝામ અને અહીંયા સેકન્ડ સ્ટેજને નામ આપ્યું છે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. તો ચાલો આપણે થોડુંક આગળ વધીએ ને પહેલા આપણે ફિઝિકલ જે ટેસ્ટ હતી એને સમજીએ. ફિઝિકલ ટેસ્ટ હતું આપણે એને સમજીએ. બંનેની ફિઝિકલ ટેસ્ટ કોમન છે, મતલબ તમે બંને ફોર્મ ભરો છો તો તમારે એક જ ફિઝિકલ ટેસ્ટ આપવાની છે, અલગ અલગ નથી આપવાની. તમે બંનેના ફોર્મ ભરો છો તો તમારે એક જ આપવાની છે. તમે સિંગલ ફોર્મ ભરો છો ખાલી PSI નો, તમારે ફિઝિકલ ટેસ્ટ જે આપવાની છે એ છે જ, બરાબર. તો ફિઝિકલ ટેસ્ટમાં ટોટલ બે વસ્તુ હોય, મેં તમને કીધું તેમ. એક તો આપણું રનિંગ છે. રનિંગમાં હું વાત કરું તો ભાઈ પુરુષને 5000 મીટર દોડવાનું છે, એટલે કે આપણે કહી શકીએ 5 કિલોમીટર, અને મહિલાઓને 1600 મીટર જેટલું દોડવાનું છે, ને એક્સ સર્વિસમેન હોય તો એમને 2400 મીટર. અહીંયા કોઈ ટાઈમ મીન્સ એવું નથી કે એટલા સમયમાં પૂરું કરશો તો આટલા માર્ક્સ, કેમ કે આ ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. તો પુરુષ ઉમેદવારને વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરી દેવાની. 25 મિનિટ ને 1 સેકન્ડ થાય તો ના ચાલે, કદાચ 1 સેકન્ડ ચલાવી લઈએ, ઉપર 25 મિનિટની ઉપર કઈ થાય તો ન ચાલે. તમારે 25 મિનિટની નીચે રહેવાનું છે. ભલે તમે 25 મિનિટમાં રનિંગ પૂરું કરો તોય તમારું ફર્સ્ટ સ્ટેજ ક્લિયર ગણાશે. અને મહિલાઓની વાત કરું તો 9 મિનિટ 30 સેકન્ડ એટલે કે 9.5 મિનિટની અંદર તમારે આ 1600 મીટરનું રનિંગ પૂરું કરવાનું છે. 9.5 મિનિટ ઉપર કઈ થાય તો ચાલે નહીં. અને હું એક્સ સર્વિસમેનની વાત કરું તો 12 મિનિટ 30 સેકન્ડ એટલે કે ભાઈ 12.5 મિનિટ. ઓકે, ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. આ સમયની ડેડલાઇનમાં તમારે રનિંગ પૂરું કરી દેવાનું હોય છે. ખાલી રનિંગ પૂરું કરવાથી કંઈ નહીં થાય, કેમ કે એ સાથે સાથે જો તમે પુરુષ ઉમેદવાર હશો તો તમારી ઊંચાઈ પણ જોશે. બંનેમાં, મતલબ પુરુષ ને મહિલા બંનેમાં તમારી ઊંચાઈ પણ જોશે. ઓકે, પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે કોન્સ્ટેબલ હોય. સાહેબ અહીંયા વજન જોશે કે નહીં? તો બિલકુલ વજન આપણો જોવામાં આવશે નહીં, જે આગળ જોવામાં આવતો હતો. તો આ એક વાત તમે દિમાગમાં રાખજો કે તમારો વેઇટ એ લોકો ચેક નહીં કરે. વજન તમારું ગમે એટલું હોય, મતલબ તમે બહુ જાડિયા છો તોય તમારો કોઈ વાંધો નથી, તમે સાવ શુક્લકડી છો તોય તમારે કઈ વાંધો નથી, પણ તમારી ઊંચાઈ અને છાતી થવી જોઈએ પુરુષ માટે. તો શું છે? તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારની વાત કરું તો ભાઈ 162 સેન્ટીમીટર, મતલબ કે જે કંઈ પણ અનુસૂચિત જનજાતિમાં આવે છે, રિઝર્વેશન વાળા જે કંઈ પણ ઉમેદવારો છે એને 162 સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ. ઓકે, અને છાતીની વાત કરું તો ફુલાવ્યા વગર 79 અને ફુલાવીને 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ, એટલે કે 84 સેન્ટીમીટર. ઓકે, છાતીની વાત કરું તો. અને હું અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના, મતલબ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સની વાત કરું તો 165 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ, અને છાતી તો એમાં સેમ છે, 79 અને 84. ઓછામાં ઓછો તમારો 5 સેન્ટીમીટર ફુલાવો અનિવાર્ય છે. 5 કરતા વધારે ફૂલી શકે તો કઈ વાંધો નહીં, મતલબ 79 ની 84 તો થવી જોઈએ જ. ઓકે, ચાલો હવે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને અહીંયા ખાલી હાઈટ જોવામાં આવશે. એમાં હું અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની વાત કરું તો 150, અને ઓપન કેટેગરીની મહિલાઓની વાત કરું તો 155 સેન્ટીમીટર હાઈટ છે. અહીંયા વજન જોવામાં આવશે નહીં, વજન તમારો ગમે તેટલું હોય. ઓકે, તો તમારી બે વસ્તુ ફિઝિકલ ટેસ્ટમાં આવી. એક તમારું આવ્યું રનિંગ, અને બીજું તમારું આવ્યું હાઈટ. જો તમે રનિંગ કરી શકો છો અને જો તમારી ઊંચાઈ છે તો તમે આ ફોર્મ બિલકુલ ભરી શકો છો. અહીંયા કોઈ તમારો વેઇટ જોવામાં આવશે નહીં. ચાલો હવે ફિઝિકલ ટેસ્ટ તમે ક્વોલિફાઈંગ કરી દીધી, તમને કોઈ માર્ક્સ નથી મળ્યા, પણ આ ક્વોલિફાઈ કરવું જરૂરી છે. જો તમારું રનિંગ નથી થતું તો તમે આગળ એક્ઝામ નહીં આપી શકો. જો તમારી હાઈટ નથી થતી તો તમે આગળ એક્ઝામ નહીં આપી શકો. ભલે આના માર્ક્સ ના હોય પણ આને ક્વોલિફાઈ કરવું જરૂરી છે. હવે આપણે એક્ઝામની વાત કરીએ તો પહેલા આપણે PSI ની વાત કરશું. PSI કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ કઈ રીતના, એને જે મેઇન એક્ઝામ નામ આપ્યું છે, મેઇન એક્ઝામમાં શું છે ચાલો આપણે સમજીએ. શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ભાઈ આપણું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ PET, અને શારીરિક માપદંડ કસોટી એટલે કે ભાઈ આપણું ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, મતલબ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં એને હાઈટ ચેક કરી અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં એને આપણું રનિંગ કરાવ્યું. તો એમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે એને સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામ જેનું નામ આપવામાં આવ્યું છે એમાં બોલાવવામાં આવશે. હવે જેટલા પણ વિદ્યાર્થીઓનું રનિંગ થઈ ગયું છે, હાઈટ થઈ ગઈ છે, એ બધા વિદ્યાર્થીઓ મેઇન એક્ઝામ આપી શકશે. હવે મેઇન એક્ઝામ શું છે ચાલો સમજીએ. સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામ. મેઇન એક્ઝામિનેશન shall be of 300 marks consisting of 2 papers. હવે તમારો મેઇન એક્ઝામમાં જ 2 પેપર હશે. આને તમે પ્રિલિમ મેન્સ એવું પણ કહી શકો, અથવા તો પેપર 1 પેપર 2, આ લોકોએ એવું નામ આપ્યું છે. પેપર 1 શું છે અને પેપર 2 છે આપણે સમજીએ. તો પેપર 1 જે છે આપણું પેપર 1
એનું નામ આપ્યું છે જનરલ સ્ટડીઝ. આ પેપર 1 આપણું એમસીક્યુ બેઝ હશે, 200 માર્ક્સનું પેપર હશે અને એમાં તમને 3 કલાક મળશે. અને પેપર 2 છે આપણું, એનું નામ આપ્યું છે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, જે આપણું ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે લેખિત હશે. એ આપણું 100 માર્ક્સનું હશે અને એમાં પણ તમને 3 કલાકનો સમય આપ્યો છે. એટલે કે ટોટલ 300 માર્ક્સની મેઇન એક્ઝામ થઈ. મેઇન એક્ઝામ કેટલા માર્ક્સની થઈ? 300 માર્ક્સની. અને બેમાં 3 એટલે 6 કલાકનો તમને સમય મળશે. વિદ્યાર્થીઓ એવું વિચારતો હશે કે સાહેબ આપણે 6 કલાક એક જ દિવસમાં બેસીને 2 પેપર આપવાના? નહીં. પહેલા તમારું પેપર 1 લેવાશે, અને આમાં જો તમે ક્વોલિફાય થશો, ક્વોલિફાય કઈ રીતના થશે હું તમને આગળ સમજાવું. તો તમે આમાં 200 માર્ક્સમાંથી જે તમે ક્વોલિફાઈંગ માર્ક્સ તમારા આવશે, કેટલા છે હું તમને કહું, ક્વોલિફાય થશો પછી જ તમારું પેપર 2 લેવામાં આવશે. મતલબ કે પેપર 1 અને પેપર 2 વચ્ચે તમને સમયગાળો મળશે. તમને પેપર 2 ની પ્રિપેરેશન કરવાનો સમયગાળો મળશે. સમજ પડે છે? 1-2 મહિના, આપણે 3 મહિના કહી શકીએ. 1-2 મહિના તો તમે મિનિમમ ગણી લો. 2 મહિના તો પેપર 1 ના 2 મહિના પછી પેપર 2 આપણું થશે. કેમ કે રિઝલ્ટ આવે પછી પેપર 2 લેવાય. તો પેપર 2 અને પેપર 1 વચ્ચે 2 થી 3 મહિનાનો સમયગાળો તમને મળશે. મતલબ તમે અત્યારના પેપર 2 ની તૈયારી નથી કરતા, ખાલી પેપર 1 ની કરો છો તો એ ચાલશે. કેમ કે પેપર 1 પછી તમને 2 મહિના જેટલો ટાઈમ મળશે પેપર 2 ની પ્રિપેરેશન કરવાનો. આ બંને એક દિવસમાં નહીં લેવાય. ઓકે, આટલું ક્લિયર છે? ચાલો હવે આપણે પેપર 1 ને સમજીએ અને પેપર 2 ને સમજીએ. તો અહીંયા હું વાત કરું પેપર 1, જેને નામ આપ્યું છે જનરલ સ્ટડી, અને જેમાં એમસીક્યુ હશે બધા. 200 માર્ક્સનું છે પેપર 1, બધા એમસીક્યુ. ઓકે, હવે 3 કલાકનું છે. હવે તમે જુઓ, એમાં પણ 2 પાર્ટમાં વહેંચી દીધું પેપર 1 ને પણ, પાર્ટ એ અને પાર્ટ બી. મતલબ એવું નહીં કે ભાઈ તમને પેપર 1 માં 2 અલગ અલગ પાર્ટ આપશે, નહીં. આપણે કેમ સેક્શન હોય, પાર્ટ એ માં લખેલો હશે, પછી હેડિંગ માર્યું હશે પાર્ટ બી, પછી પાર્ટ બી લખેલો હશે. મતલબ કે તમને 200 એ 200 માર્ક્સનું પેપર એક સાથે જ આપી દેશે, પણ એમાં 2 ભાગ પાડેલા હશે, પાર્ટ એ નામનો અને પાર્ટ બી નામનો. પહેલા તમારો પાર્ટ એ તમારે કરવાનો, પછી તમારે પાર્ટ બી કરવાનો. મતલબ તમને ઓએમઆર સાથે મળશે, તમને 2 પાર્ટનું પેપર સાથે મળશે. ઓકે, 3 કલાક તમારી પેપર લઈને બેસવાનું, જેમાં પાર્ટ એ પણ હશે અને પાર્ટ બી પણ હશે. હવે પાર્ટ એમાં હું જોઉં તો ભાઈ 100 પ્રશ્ન તમને મળશે, 100 એમસીક્યુ, 100 માર્ક્સના. 100 પ્રશ્ન હશે, એક પ્રશ્નનો 1 માર્ક્સ, એટલે 100 માર્ક્સનો પાર્ટ એ હશે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ. હું તમને કહું પછી. આ નેગેટિવ માર્કિંગ છે 0.25, મતલબ સાચો પડે તો 1 આવે, ખોટો પડે તો 1.25 જાય. ટીક ના કરો તો એ તમારા નેગેટિવ જશે, કેમ કે ઈ ઓપ્શન અહીંયા છે. તમારે નેગેટિવ ન કરવા હોય તો તમારે ઈ કરવાનું. તો તમે ટીક કરો છો અને ખોટો પડે છે તો એ નેગેટિવ થશે, અને જો તમે ટીક નથી કરતા તો એ તમારા નેગેટિવ થશે. તમારે અહીંયા ઈ ઓપ્શન ટીક કરવો પડશે જો તમારે નેગેટિવ ન કરાવવા હોય તો. હવે પાર્ટ એમાં શું કીધું? તો ભાઈ 100 પ્રશ્નો છે. 100 પ્રશ્ન કયા કયા છે? તો 2 જ વિષય છે અહીંયા, રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, એટલે કે આપણું ગણિત. અહીંયા રીઝનિંગ ની સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન પણ મૂકી દીધું છે, જે એક આપણો મેથ્સ નો ટોપિક છે. તમે ગણી લ્યો કે ડેટા ઇન્ટરપ્રિટેશન 5 માર્ક્સનું તો આવશે. એટલે આમ જોવા જાય તો ભાઈ ગણિતની વાત કરું, તો ગણિત ટોટલ તમને 55 માર્ક્સનું કહી શકીએ. અને હું રીઝનિંગની વાત કરું, તો રીઝનિંગ ટોટલ 45 માર્ક્સનું આપણે કહી શકીએ. કેમ કે એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન લખ્યું છે, એ આપણો મેથ્સનો ટોપિક છે. આવી રીતના 100 માર્ક્સનું પાર્ટ 1 હશે. હવે તમારે પેલા પાર્ટ એ સોલ્વ કરવો હોય તોય તમારે વાંધો નહીં, પણ તમારે પાર્ટ એ નથી કરવો, પેલા પાર્ટ બી કરવો છે તોય કઈ વાંધો નહીં. ચાલો પાર્ટ બી માં શું છે આપણે સમજીએ. પાર્ટ બી માં 100 પ્રશ્નો, 100 માર્ક્સના. આપણે 40% વાળો કોન્સેપ્ટ સમજીએ. અહીં નેગેટિવ માર્કિંગ છે, એ ઓપ્શન કરો તો નહીં જાય. હવે આમાં પાર્ટ બી માં 100 પ્રશ્ન આ રીતના હશે. 25 માર્ક્સનું તમને ભારતનું બંધારણ પૂછશે અને જાહેર વહીવટ પૂછશે. 25 માર્ક્સના પ્રશ્ન. એમાં તમે કહી શકો કે ભાઈ 20 માર્ક્સના બંધારણના પ્રશ્નો હશે અને 5 માર્ક્સ જેટલા જાહેર વહીવટના પ્રશ્નો હોઈ શકે. જાહેર વહીવટ છે એ ઓછું પણ હોઈ શકે 5 માર્ક્સ કરતા. પછી હું વાત કરું ઇતિહાસ, ભૂગોળ અને વારસો. અહીંયા ગુજરાત પણ આવી જાય, ભારત પણ આવી જાય. તો ત્રણ વિષય મળીને ખાલી 25 માર્ક્સના છે. તમે અહીંયા જોઈ લેજો, બરાબર. પછી હું વાત કરું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ. આ લોકોએ જનરલ નોલેજ લખી દીધું એટલે સ્ટેટિક જીકે ની વાત થાય છે. તમે ગુજરાતના કોઈ પણ પબ્લિકેશનની જે તમને સારું લાગે એની જનરલ નોલેજની એક બુક વસાવી શકો છો. આપણે આગળ વાત કરશું સોર્સ વિશે, ત્યારે હું તમને ડિટેલમાં કહીશ. કરંટ અફેર્સ અને જનરલ નોલેજ તમને 25 માર્ક્સનું પૂછશે. અને એન્વાયરોમેન્ટ, સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ, આ 3 વિષય મળીને તમને 25 માર્ક્સના પૂછશે. એટલે કે 8 માર્ક્સના 3 વિષય તમે ગણી લ્યો. 8 ના સાયન્સ એન્ડ ટેકના પ્રશ્નો હોઈ શકે, 8 ના ઇકોનોમિક્સના પ્રશ્નો હોઈ શકે, અને 8-9 ના પર્યાવરણના પ્રશ્નો
હોઈ શકે. ઓકે, એ લોકો એમાં વધારે ઓછું કરી શકે, પણ એ ત્રણ સબ્જેક્ટના થઈને ટોટલ 25 માર્ક્સના પ્રશ્નો આવવાના છે. ઓકે, આ ત્રણ ઇતિહાસ, ભૂગોળ, વારસો ત્રણ સબ્જેક્ટના થઈને ટોટલ 25 માર્ક્સના પ્રશ્નો આવવાના છે. ઓકે, તો આ રીતના પાર્ટ બી માં પણ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે. હવે તમારી પાસે એક પેપર આવશે જે 200 માર્ક્સનું છે, એમાં પાર્ટ એ અને પાર્ટ બી બે સેક્શન પાડેલા હશે. તમારે પાર્ટ બી ને પહેલા સોલ્વ કરવો છે. સાહેબ અમારું મેથ્સ રીઝનિંગ અમારું એટલું બધું સારું નથી, મીન્સ સારું છે પણ અમારે એમ શું કે મેથ્સ રીઝનિંગ કરવા બેસશું તો 3 કલાક અમારી પૂરી થઈ જશે, તો આ ટોટલ આ પાર્ટ એ અને પાર્ટ બી માટે તમને 3 કલાક મળવાની છે. 3 કલાક. તો સાહેબ અમે કદાચ પાર્ટ એ લીધો અને 100 પ્રશ્નમાં અમારી 3 કલાક જતી રહી તો તમે ફેલ કહેવાશો. હવે હું તમને કહું કે આમાં પાસ કેમ થવાનું, આમાં કોઈ કટ ઓફ નહીં બને, આમાં કોઈ કટ ઓફ બનવાના નથી. આ પેલી જે એક્ઝામ છે પેપર 1, એમાં કોઈ કટ ઓફ નહીં બને. તો પાસ કેમ થશો ત્યાં લખ્યું હતું કે ભાઈ 40% માર્ક્સ તમારે લાવવાના. તો 100 માંથી 40% માર્ક્સ એટલે કે 40 માર્ક્સ, અને આ 100 માંથી 40% માર્ક્સ એટલે કે 40 માર્ક્સ. હવે તમારે પાર્ટ એ અને પાર્ટ બી બેના થઈને 40 માર્ક્સ લાવવાના, એટલે તમારે કુલ 80 માર્ક્સ તો લાવવાના થશે. જેના બેમાં 40 માર્ક્સ આવી ગયા ની બધા આપશે પેપર 2. ઘણા વિદ્યાર્થીઓ આવી થોડી બુદ્ધિ ચલાવે કે ભાઈ સાહેબ 3 કલાકનો ટાઈમ છે ને, એક આઈડિયા મારીએ તો સાહેબ અમે પેલા મેથ્સ રીડિંગ નથી કરતા, અમે પેલા આ કરી નાખીએ. હવે આમાં અમને જેટલું આવડી ગયું એટલા અમે ટીક કરી નાખ્યા, તો સાહેબ આમાં કઈ વાર ના લાગે, વાંચીને ટીક કરવાના છે. કદાચ વિધાનવાળા હોય તો વાંચવામાં ટાઈમ પણ લાગે, પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 કલાકમાંથી તમારે 1.5 કલાક છે ને પેપર આ પાર્ટ બી ને અપાય, 1.5 કલાક છે ને 1.5 કલાક આને અપાય. કોને? પાર્ટ એ ને. 1.5 કલાકમાં જેટલા થાય ને એટલા કરો, પણ ડાયરેક્ટ સ્વિચ કરી દો 1.5 કલાકમાં આ કરો. હવે તમે શરૂઆત એથી કરો છો તોય કઈ વાંધો નહીં, કે તમે એક માઇન્ડસેટ ક્લિયર કરી લો કે ભાઈ મારે 1.5 કલાકમાં છે ને પાર્ટ એ કરવાનો છે, મેથ્સ રીડિંગ કરવાનું છે ખાલી 90 મિનિટમાં. બીજી 90 મિનિટમાં હું ખાલી શું કરીશ, આ બાકીના જીએસ ના વિષયો કરીશ. હવે તમે 90 મિનિટમાં આમાં થોડાક પ્રશ્ન કરશો, 100 પ્રશ્નમાંથી થોડાક, તેમાં 40 તો તમને આવડશે ને, બીજી 90 મિનિટમાં તમે આ 100 પ્રશ્ન કરશો તેમાં 40 તો તમને આવડશે જ. બસ, તો તમે પાસ. આમાં મિનિમમ 40 માર્ક્સ લાવી દો, આમાં મિનિમમ 40 માર્ક્સ લાવી દો. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે સાહેબ અહીંયા મારા 40 જ આવ્યા ને અહીં મારા 40 જ આવ્યા, તો હું એ પાસ. હા સાહેબ, તમે પાસ. તો કેમ કહેશે સાહેબ મારા અહીંયા 100 માંથી સાહેબ 90 માર્ક્સ આવ્યા, અને સાહેબ અહીંયા મારા 100 માંથી સાહેબ 70 માર્ક્સ આવ્યા, તો સાહેબ હું એ પાસ. યસ, તું એ પાસ. તો સાહેબ આમાં અન્યાય ના થઈ. ઓલો 40 લાવ્યો તો 80 લેવો તો એ પાસ થઈ ગયો, મારે સાહેબ 90 70 છે, તો હું એ ખાલી પાસ જ છું ને. તો મને ફાયદો શું? હું તમને કહું ફાયદો શું. તમારા પ્રિલિમમાં તમારા માર્ક્સ આવશે, બરાબર, એ તમે સાઈડમાં રાખો. ધારો કે તમારા અહીંયા 90 આવ્યા અને 70 આવ્યા, કોઈ બીજો વિદ્યાર્થી છે ને બેમાં 40 આવ્યા, 40 ઉપરના બધા પાસ. આમાં બેમાં 40 માર્ક્સ છે, પાર્ટ એ અને પાર્ટ બી, એ બધા પાસ. અને બધા છે ને બધા વિદ્યાર્થીઓ પેપર 2 આપશે. ઓકે, ચાલો હવે આપણે પેપર 2 ને પેલા લાવીએ, પછી હું તમને કહું કે બેમાંથી 40 લાવ્યો તો એ સારો કહેવાય કે 90 70 વાળો સારો કહેવાય, બે સેમ કહેવાય કે કોઈને વધારે ફાયદો થાય આપણે આગળ સમજીએ. ઓકે, પણ તમારામાં 40 માર્ક્સ તો લાવવાના છે. હવે ઘણા વિદ્યાર્થી એવું કહેશે કે સાહેબ અહીંયા મારા 100 માંથી 90 માર્ક્સ આવી ગયા, પણ અહીંયા સાહેબ મારા 100 માંથી છે ને ખાલી 39 માર્ક્સ જ આવ્યા, તો એ તો પેપર 2 આપી જ નહીં શકે. તમારા 40 થી નીચે માર્ક્સ આવે છે ને તો તમે પેપર 2 આપી જ નથી શકવાના. આ એક દિમાગમાં રાખજો. ભલે તમારું મેથ્સ રીડિંગ બહુ સારું હોય, તમે એથી 95, અહીંયા તમે 95 છો, તમે 100 માંથી 100 માર્ક્સ લાવી દીધા, તમે એટલા હોશિયાર છો મેથ્સ રીડિંગમાં. જો તમારા અહીંયા 39 માર્ક્સ આવ્યા ને તો એ લોકો તમને પાસ નહીં કરે, એ લોકો તમને પેપર 2 આપવા નહીં આપે. ભલે તમારો ટોટલ અહીંયા 100 ને 39 139 થાય છે, જે બીજા કોઈનો નહીં થાય, પણ તોય તમે પેપર 2 નહીં આપી શકો. અહીંયા 40 લાવવા વાળો 80 ટોટલ લાવવા વાળો પેપર 2 આપી શકશે, પણ તમારો 139 ટોટલ થશે ને તો એ તમે પેપર 2 નહીં આપી શકો. રીઝન એ છે કે ભાઈ બેમાં મિનિમમ 40 માર્ક્સ લાવવાના. બસ ધેટ્સ ઇટ. તો તમે પેપર 2 આપી શકશો. વધારે તમે ગમે એટલા લાવી શકો, મિનિમમ 40 લાવવાના જો પેપર 2 આપવું હોય તો. હવે પેપર 1 આપ્યું, થોડાક દિવસો પછી રિઝલ્ટ આવશે, થોડાક ટાઈમ પછી 40 બેમાં માર્ક્સ હશે, એ બધાનું એક લિસ્ટ બનશે અને એ લોકો બધા પેપર 2 આપશે. પેપર 2 પણ આપણું 100 માર્ક્સનું છે અને 3 કલાકનું છે. ઓલું 200 માર્ક્સનું હતું, આ 100 માર્ક્સનું, તમને 3 કલાક મળશે. એમાં તમને એક જ પેપર આપશે, 3 કલાક તમારે પરીક્ષા ખંડમાં બેસવાનું. ઓકે, અને તમને 180 મિનિટ એટલે કે 3 કલાક મળશે. અહીંયા ખાલી બે જ વિષય છે, એક આપણું ગુજરાતી અને બીજું ઇંગ્લિશ, અને ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે લેખિત. એમાં ગુજરાતી કેટલા માર્ક્સનું છે? 70 માર્ક્સ. હવે 70 માર્ક્સમાં તમારે શું લખવાનું? એક તમારે નિબંધ લખવાનો થશે 350 શબ્દોમાં. ઓકે, નિબંધના તમને 30 માર્ક્સ મળશે. મતલબ તમારે ગુજરાતી પેજ ભરવાનું છે, 2 પેજ તમારે ભરી દેવાના મસ્ત કોઈ ટોપિક વિશે. કેવા ટોપિક આવે એની આપણે ભવિષ્યમાં આગળ ચર્ચા કરશું, ત્યારે આપણે કંઈક કોર્સ વિશે કંઈક વિચારશું ત્યારે. પણ આ પેપર 1 પછીની વાત છે. અને પેપર 2માં આની પ્રિપેરેશન કરવામાં તમને 2-3 મહિનાનો ટાઈમ મળશે, હું એવું કહું છું. તો અત્યારથી કદાચ તમે આના વિશે બહુ સિરિયસ ના થાવ,
તો એ ચાલે. મીન્સ બહુ સિરિયસ એટલે સિરિયસ થોડુંક થવાનું છે, થોડીક થોડીક પ્રેક્ટિસ કરવાની છે, શું કહે આપણે લખવાની. ઓકે, પણ પેપર 1 પહેલા આપણે કરવું પડશે. એક નિબંધ લખવાનો છે, 30 માર્ક્સ તમને અપાવશે. 30 માંથી 30 તો ના અપાવે, પણ એવો લખો કે ભાઈ તમારા થોડાક સારા માર્ક્સ આવે. પછી તમારે પ્રીસાઇઝ રાઇટિંગ પૂછાશે 10 માર્ક્સનું. પ્રીસાઇઝ રાઇટિંગ ને ગુજરાતીમાં કહેવાય સંક્ષેપ્તીકરણ. તમને એક મોટો ફકરો આપ્યો છે, તમારે એને સંક્ષેપમાં લખવાનો મસ્ત, કે જેમાં બધું ઉપરનું બધી વાત આવી જાય, જે કહેવા માંગે છે ને, મતલબ થોડુંક વધારાની માહિતી બધી ઉડાડી દેવાની. ઓકે, 10 માર્ક્સનું આવશે. કોમ્પ્રિહેન્શન હશે 10 માર્ક્સનું, મતલબ તમને ફકરો આપેલો હશે, એમાં તમને પ્રશ્નો પૂછ્યા હશે, ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના. તમને એવું કે ભાઈ આ ફકરો વાંચો ને ફકરાને યોગ્ય શીર્ષક આપો, તો તમારી ફકરો આખો વાંચવો પડે ને. અડધા ઉપર પેજનો ફકરો હોય તો તમારે એને શીર્ષક આપવાનું યોગ્ય. ઓકે, પછી રિપોર્ટ હશે, અહેવાલ લેખન જેને આપણે કહીએ કે ભાઈ તમારી સ્કૂલમાં છે એ સ્વતંત્રતા દિવસ ઉપર એક કાર્યક્રમ યોજવાનો, એની વિશે અહેવાલ લખો. હવે આપણે 10મા ધોરણમાં લખતા, તો મેં બહુ બેઝિક કહી દીધું, પણ ગમે તે હોઈ શકે ટોપિક. ઓકે, ગમે એ ટોપિક ઉપર તમારે અહેવાલ લખવાનો થશે. અહીં તમને ઓપ્શન પણ મળશે, એવું કઈ નહીં કે એક જ નિબંધ એમ, તમને ઓપ્શન મળશે કે ભાઈ 5 માંથી કોઈ એક ટોપિક ઉપર નિબંધ લખો, આ 2 રિપોર્ટમાંથી કોઈ પણ એક રિપોર્ટ લખો. એમ આપણે કેમ 10મામાં ઓપ્શન મળતા હતા, 10મા ધોરણનું ગુજરાતીનું પેપર છે, 12મા ધોરણનું ગુજરાતીનું પેપર છે, બસ એવું જ આવશે. બરાબર, અહીંયા પણ પછી લેટર, તમારે શું કહે લેટર લખવાનો છે. લેટરના પણ તમને પત્ર લેખન 10 માર્ક્સ મળશે. તો આ રીતના 70 માર્ક્સનું શું છે આપણું પાર્ટ એ, આમાં પણ એટલે ગુજરાતી હશે. બરાબર, અને 30 માર્ક્સનું આપણું અંગ્રેજી હશે. તમારે પહેલા અંગ્રેજી કરવું હોય તો એ તમારી ઈચ્છા, આ પેપર તમને એક સાથે જ આપશે, જેમ આગળ પેપર સાથે આપશે. પછી અહીંયા હું વાત કરું તો અંગ્રેજીમાં છે ને લખવાનું નથી, તમે જોજો. અંગ્રેજીમાં એક પ્રીસાઇઝ રાઇટિંગ છે, મતલબ તમારે ફકરા ઉપરથી જ એને સંક્ષેપ કરવાનો છે. બરાબર, એ કેટલાનું 10 માર્ક્સનું. પછી કમ્પ્રિહેન્શન છે, ફકરા ઉપરથી જવાબ આપવાના, એ કેટલાના 10 ના. પછી ટ્રાન્સલેશન છે, ગુજરાતીમાંથી ઇંગ્લિશ. તમને ગુજરાતીનો ફકરો આપ્યો છે, તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો. ભાંગલું તૂટલું ટ્રાન્સલેટ કરો તો 10 માંથી થોડાક માર્ક્સ આપવા પડે, 0 માર્ક્સ ના આપે. થોડુંક તમે ટ્રાન્સલેશન કર્યું હોય ભાંગલા તૂટલું તો એ. હવે તમે જો ઇંગ્લિશમાં કઈ લખવાનું ના આવ્યું, ઇંગ્લિશમાં રિપોર્ટ નથી લખવાનો, લેટર નથી લખવાનો, એસે નથી લખવાનો, એવા વિદ્યાર્થીઓ કે જેને અંગ્રેજી લખતા નથી આવડતું, જે થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાંથી ભણેલા છે, એમની માટે પણ આ એક બહુ સારો ઓપ્શન છે કે ભાઈ અહીંયા અંગ્રેજી લખવાનું જ નથી. તમારે પ્રીસાઇઝ કરવાનું છે, તમે કરી શકો શીખીને. તમારે કોમ્પ્રિહેન્શન શીખવાનું છે, તમે શીખીને કરી શકો, બહુ મોટી વાત નથી. તમારે ટ્રાન્સલેશન શીખવાનું છે, તમે ભાંગલું તૂટલું કરી શકો. એક્ઝેક્ટ ભલે ના કરી શકો, 10 માંથી થોડાક માર્ક્સ આપવા પડશે. તો આવી રીતના તમારા અહીંયા 100 માર્ક્સનું પેપર હશે. અહીંયા હું એમ કહું કે તમારે 40 માર્ક્સ મિનિમમ લાવવાના. અહીંયા તમારે 40 માર્ક્સ મિનિમમ લાવવાના, એટલે 40 માર્ક્સ તો તમારે લાવવાના છે. હવે ત્યાં તમે 40 લાવ્યા, 40 લાવ્યા એટલે તમારે 80 માર્ક્સ આવ્યા, અહીંયા તમારે 40 જ આવ્યા. તો સાહેબ 40 સાહેબ મારા 120 માર્ક્સ થાય છે, તો સાહેબ હું પાસ, તો હું સાહેબ પીએસઆઈ બની ગયો નહીં. તો તમે પીએસઆઈ ના બની ગયા. હવે હું તમને કહું મેરિટ કઈ રીતે બનશે. સમજો, કોઈ વિદ્યાર્થી હતો આપણે થોડાક ઓપ્શન લઈને વિચારીએ ને. ચલો, એ વિદ્યાર્થીને આપણે અહીંયા વિદ્યાર્થીનું નામ આપીએ, અહીંયા રમેશ છે ને. ચલો, રમેશને પેપર 1માં બે પાર્ટમાં 40 માર્ક્સ આવ્યા, ખાલી બસ પાસિંગ જ માર્ક્સ આવ્યો રમેશ, એટલે કે ટોટલ એને 80 માર્ક્સ થયા. અને પેપર 2માં પણ એને 40 જ માર્ક્સ આવ્યા, પાસિંગ માર્ક્સ જ લાવ્યો. અહીંયા પણ પાસિંગ માર્ક્સ જ લાવ્યો ખાલી. તો હવે એને રમેશનો ટોટલ કેટલો થયો કુલ? રમેશનો ટોટલ કુલ થયો 120 માર્ક્સ. તો સાહેબ રમેશ પાસ કે ફેલ એ હું તમને આગળ જઈને કહું, પણ અહીંયા હું એક કહું કે ભાઈ સુરેશને પેપર 1 ની વાત કરું તો ભાઈ પેલા સેક્શનમાં 90 માર્ક્સ આવ્યા મેથ્સ રીડિંગમાં, અને બીજામાં 39 આવ્યા. તો સુરેશ પેપર 2 જ નહીં આપી શકે. વિચારો તમે, સુરેશને પેપર 2 આપવા મળશે નહીં, કેમ કે અહીંયા પાસિંગ માર્ક્સ પણ લાવ્યો નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ, ચલો સુરેશને આપણે થોડાક માર્ક્સ અપાવી દઈએ. ચલો, સુરેશને કે ભાઈ પેપર 1માં 90 માર્ક્સ આવ્યા અને પેપર 2માં 40 માર્ક્સ આવી ગયા, તો કેટલા થઈ ગયા? 130 માર્ક્સ. ચલો, પાસ તો થઈ ગયો, કેમ કે 2માં 40 છે. તો સુરેશ પણ પેપર 2 આપશે. સુરેશને પેપર 2માં 39 માર્ક્સ જ આવ્યા, 40 ના આવ્યા આમાં પેપર 2માં. સુરેશ અહીંથી પાછો ફેલ થઈ ગયો. તો અહીંયા એને 40 થી નીચે આવ્યો તો એ ફેલ થઈ જશે, અહીંયા 40 થી નીચે આવે તો એ ફેલ થઈ જશે. તમે જો સુરેશનો ટોટલ 5 થી વધારે જ થશે. 120 છે, હવે તમે ગણો અહીંયા 90 40 કેટલા થઈ? 130. તો અત્યારે આ 2 થી જ ખાલી 130 વધી ગયો, તો એ સુરેશ આપણો ફેલ. આ 120 છે તો રમેશનું મેરિટમાં કાઉન્ટિંગ થશે, મેરિટમાં ક્યાંક રમેશનું નામ દેખાશે કે આવ્યો કે નહીં. રમેશના ચાન્સીસ તોય છે, આના તો ચાન્સીસ જ ગયા. આ તો બિચારો ફેલ કહેવાશે, કેમ કે આના તો મિનિમમ માર્ક્સ જ નથી આવ્યા. હવે આપણે એવું કહી દઈએ કે ભાઈ સુરેશને પણ અહીંયા પણ 40 માર્ક્સ આવી ગયા. હવે સુરેશ છે ને એ પાસ. હવે ટોટલ લાગશે. આનો ટોટલ કેટલો લાગ્યો રમેશનો? તો ભાઈ 80 ને 40 120. હવે આનો ટોટલ કેટલો થશે? તો 90 ને 40 130 હતા, અને 130 વત્તા 40 કેટલા થાય? 170, હે ને?
તો આ સુરેશનો ફાઇનલ સ્કોર કેવા છે, આ રમેશનો ફાઇનલ સ્કોર કેવા છે, આવી રીતના એક ફાઇનલ સ્કોર બનશે. એ ફાઇનલ સ્કોર ઉપરથી આ લોકો કટ ઓફ બનાવશે. ઓકે, જે ત્રણમાં નીકળીને આવ્યા છે, પાર્ટ 1, પેપર 1 ને પેપર 2, અને પેપર 1 ને 2 માં એમાં ખાસ કરીને શું કે ભાઈ પાર્ટ એ ને પાર્ટ બી એવી રીતના બધામાં નીકળીને આવ્યા છે. એ ફાઇનલ મેરિટમાં શું કઈ જોવા મળશે. ફાઇનલ મેરિટ કઈ રીતે બને? તો મુખ્ય પરીક્ષામાં પેપર 1 અને પેપર 2 માં મેળવેલ કુલ ગુણ. મેં કીધું ને એવી રીતના જે રમેશને 120 હતા, સુરેશના 170 હતા, એવું કંઈક હતું ને, જોઈ લો. હે ને, હવે આમાં જો સુરેશને 39 આવ્યા, અહીંયા 39 આવ્યા તો સુરેશ ફેલ થઈ જશે, ભલે એનામાં વધારે માર્ક્સ છે. ઓકે, તો આ ગુણ પેલા કાઉન્ટ થશે ને પછી આ બધું એનસીસી કહી દો, પછી આ રક્ષા યુનિવર્સિટી, રમત ગમત, વિધવા મહિલા, આ બધા માર્ક્સ પછી આમાં ઉમેરાય. ઓકે, રમેશ એનસીસી માં હશે તેને માર્ક્સ મળશે એનસીસી ના. પછી એ કે રક્ષા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ થયેલો છે તેને માર્ક્સ મળશે, તમે જોઈ લેજો કેટલા કેટલા છે, એના વિશે આપણે ડિસ્કસ નથી કરતા. ઓકે, તો એ બધું પછી ઉમેરાય, પણ મેઇન એક્ઝામમાં આ રીતના માર્ક્સ આપણા ઉમેરાશે અને ફાઇનલ તમારું મેરિટ બનશે. જેટલી જગ્યા છે એના 2 ગણા ઉમેદવાર, મતલબ 472 ના ડબલ ઉમેદવારને બોલાવશે. એ કોઈના કદાચ શું કે ડમી ફોર્મ હોય અથવા તો કોઈ પ્રમાણપત્રો વ્યવસ્થિત ન હોય તો એને કાઢી શકે. પછી એમાંથી 472 હોય, ટોપના 472 એને ક્લિયર. 2 ગણા ઉમેદવાર કરી નાખે એટલે જે છેલ્લા ઉમેદવારનો હોય માર્ક્સ એનો કટ ઓફ બની જાય. એમાં રમેશ આવી પણ શકે ન પણ આવી શકે. કદાચ રમેશને 120 માર્ક્સ છે તો એવું ફરજિયાત નથી રમેશ બધામાં પાસ છે, અહીં પાસ છે, અહીં પાસ છે, અહીં પાસ છે, રમેશને ફાઇનલ બોલાવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નહીં. હવે રમેશને 120 માર્ક્સ છે ને એને કટ ઓફમાં આવવા જોઈએ. તો 120 માર્ક્સ રમેશ કટ ઓફમાં આવતો હશે ને રમેશ, તો જ 120 મતલબ કટ ઓફ હોય તો રમેશ આવશે, બાકી નહીં આવે. રમેશ બધામાં પાસ થઈ ગયો તો મને નથી લાગતું રમેશના કોઈ ચાન્સ હોય, કેમ કે 120 તો કટ ઓફ જવાનો નથી. એટલે આ રીતના તમારું પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ફાઇનલ મેરિટ બનશે. ક્લિયર થાય છે. તમારે બધામાં મિનિમમ માર્ક્સ તો લાવવાના અને પાછું ફાઇનલ કટ ઓફમાં પણ તમારે આવવાનું. આ હતી વાત પીએસઆઈની. હવે આપણે વાત કરીએ કોની? હવે આપણે વાત કરીએ કોન્સ્ટેબલની. કોન્સ્ટેબલમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ સેમ છે, તેને આપણે ઇગ્નોર કરીએ છીએ અને આગળ વધીએ છીએ. હવે આમાં સેકન્ડ સ્ટેજ છે ને, એમાં એક જ એક્ઝામ, આમાં બીજું કઈ મગજમારી નથી અને એને નામ આપી દીધું છે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ. અહીંયા પીએસઆઈ ની જેમ 2 પેપર નથી, એક જ પેપર. 200 માર્ક્સનું પેપર હશે, 200 પ્રશ્ન હશે, 200 માર્ક્સ હશે અને અહીંયા તમને 3 કલાક મળશે. સેમ પીએસઆઈ માં કેમ પેપર 1 હતું, 200 પ્રશ્ન, 200 માર્ક્સ, 3 કલાક, એમાં અહીંયા ઓકે 180 મિનિટ મળશે. અહીંયા પણ એને પાર્ટ એ અને પાર્ટ બી માં વહેંચી દીધું છે પેપરને. જેમ પીએસઆઈ માં પેપર 1 ને વહેંચ્યું તેમ અહીંયા પણ પેપર 1 ને પાર્ટ એ અને પાર્ટ બી માં વહેંચ્યું. હવે એવી રીતના સેમ નથી વહેંચ્યું, એ થોડુંક અલગ છે. ચલો આપણે જોઈએ. પાર્ટ એની વાત કરું તો 80 પ્રશ્નો છે, 80 માર્ક્સના. અહીંયા પણ સેમ નેગેટિવ ની બધું સેમ છે, ફરીથી હું નથી કહેતો. 40% અહીંયા પણ તમારે મિનિમમ માર્ક્સ લાવવાના. તો 80 માર્ક્સનું પેપર હોય એના 40% કેટલા થાય એટલે કે ભાઈ 32 માર્ક્સ લાવવાના તમારે. તો 32 થી તમારા નીચે આવે છે તો તમારું આગળ કઈ ચેક જ નહીં કરે, તો તમારું મેરિટમાં કઈ નામ જ નહીં આવે. તમારે મિનિમમ 32 માર્ક્સ લાવવાના. હવે આ 80 માર્ક્સમાં પૂછાશે શું? તો રીઝનિંગ કેટલા માર્ક્સનું આવશે? રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30. અગેન અહીંયા 4-5 માર્ક્સનું ડેટા ઇન્ટરપ્રિટેશન કાઢી નાખો એટલે રીઝનિંગ કેટલાનું કહેવાય? ખરેખર 25 નું કહેવાય અને ગણિત કેટલાનું કહેવાય? 35 નું કહેવાય, કેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન ગણિતનો ટોપિક છે. આપણે અત્યારના 30 નું ગણીએ તો રીઝનિંગ 30, ગણિત 30 અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20. આ કોમ્પ્રિહેન્શનમાં એ લોકો ખાલી ફકરા ઉપરથી કે એવું ના પૂછે કે ભાઈ ફકરા ઉપરથી જવાબ આપો, એ લોકો ગ્રામર પણ પૂછી શકે. એવા ફકરા આપે કે જ્યાં કોઈ જોડણીની બ્લોક મૂકી દઈએ, જ્યાં કોઈ સમાસને લગતા વાક્યો મૂકી દઈએ, જ્યાં કોઈ છંદને લગતી પંક્તિઓ મૂકી દઈએ. એટલે આ 20 માર્ક્સમાં તમારે ગ્રામર પણ કરી દેવાનું છે. આ લોકો કોમ્પ્રિહેન્શનમાં ગ્રામર પૂછી શકે, વોકેબ્યુલરી પૂછી શકે, સમાનાર્થી વિરુદ્ધાર્થી બધું પૂછી શકે, કહેવતો પૂછી શકે, રૂઢિપ્રયોગો પૂછી શકે, આખું ગ્રામર પૂછી શકે કોમ્પ્રિહેન્શનમાં. એટલું દિમાગમાં રાખો. એટલે અહીંયા ગુજરાતી ગ્રામર પણ છે એવું તમે માઇન્ડમાં રાખજો. તો 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર. તો આવી રીતના શું કે અહીંયા આપણું 80 માર્ક્સનો પાર્ટ એ છે, તમારે 32 માર્ક્સ લાવવાના ગમે એમ કરીને. ઓકે, 32 માર્ક્સ તમે પાસ થઈ જશો એવું નથી કહેતો, પણ 32 થી નીચે તમારે હશે તો તમે ફેલ થઈ જશો એવું હું કહું છું. પાસ કઈ રીતના થશો હું તમને કહીશ. હવે પાર્ટ બી 120 માર્ક્સનો છે, 120 પ્રશ્નો હશે, 40% અહીંયા પણ માર્ક્સ લાવવાના, એટલે કે તમારે મિનિમમ અહીંયા 48 માર્ક્સ લાવવાના. 48 ઓલા 32 એટલે તમારે 80 માર્ક્સ આવે તો તમે પાસ નહીં, 80 થી નીચે આવે તો તમે ફેલ. મતલબ ત્યાં 32 થી નીચે ગયા, અહીંયા 48 થી નીચે ગયા તો તમે ફેલ. તો તમારે એ લોકો મેરિટમાં કઈ માર્ક્સ કાઉન્ટ નહીં કરે, કાઢી જ નાખશે તમે. ઓકે, મેરિટ કઈ રીતના બનશે આગળ ચર્ચા કરીશ, પણ આ તો મિનિમમ લાવવાના જ છે. હવે 120 માર્ક્સમાં કઈ રીતના ડિવાઈડ કર્યા છે? 30, 40 અને 50. 30 માર્ક્સનું ખાલી ભારતનું બંધારણ પૂછશે, જાહેર વહીવટી નહીં પૂછે.
40 માર્ક્સનું કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જનરલ નોલેજ. જનરલ નોલેજમાં મેં તમને કીધું શું આવે ઈ. કરંટ અફેર ને સાયન્સ એન્ડ ટેક ત્રણ મળીને 40 માર્ક્સનું હશે. અને 50 માર્ક્સમાં ઇતિહાસ, ભૂગોળ અને વારસો, ગુજરાત અને ભારતનો બંનેનો. ઓકે, ઇતિહાસ, ભૂગોળ, વારસો 50 માર્ક્સનો છે, જે ત્યાં 25 માર્ક્સનો જ હતો. હમણાં આપણે કમ્પેરિઝન પણ કરી લઈએ. તો આવી રીતના 120 માંથી તમારે એટલા 48 માર્ક્સ તો મિનિમમ લાવવાના. હવે ત્યાં તમારા 32 આવી ગયા, અહીં તમારા 48 આવી ગયા તો તમે પાસ, એવું હું નથી કહેતો. તમારા એનાથી ઓછા માર્ક્સ આવ્યા તો એ લોકો તમને કાઢી જ નાખશે અને હવે તમારું મેરિટ બનશે. એના 80 માંથી અને 120 માંથી માર્ક્સ જે આવશે એમાંથી તમારું મેરિટ બનશે, તમારી મેરિટમાં આવવાનું છે. હવે એવું ના ચાલે કે ભાઈ ત્યાં તમે 80 માંથી 75 માર્ક્સ લાવ્યા, ત્યાં તમે પાર્ટ એમાં 80 માંથી 75 માર્ક્સ લાવ્યા અને પાર્ટ બી માં 120 માંથી તમે ખાલી 40 માર્ક્સ જ લાવ્યા. તમારો ટોટલ તો જો બહુ મસ્ત થઈ જાય છે, 115 માર્ક્સ થઈ જાય છે 200 માંથી. તોય તમે ફેલ કહેવાશો. કેમ? કેમ કે તમને પાર્ટ બી માં મિનિમમ માર્ક્સ જ ના આવ્યા. 40 માર્ક્સ ના ચાલે, તમારે 48 માર્ક્સ તો લાવવા પડે. સમજ પડે છે? જો તમારા આમાં 75 માર્ક્સ હશે ને, જે બહુ સારો સ્કોર કહેવાય, તોય તમને આ લોકો ફેલ કરી દેશે. કેમ? કેમ કે તમે આમાં પાર્ટ બી માં પાસ નથી. બેમાં મિનિમમ માર્ક્સ લાવવાના, બેમાં સારા માર્ક્સ લાવવાના. જો તમારે પાસ થવું છે તો મિનિમમ તો લાવવાના જ, સારામાં સારા લાવવાના કટ ઓફમાં આવું છે તો. ઓકે, તો આ રીતના મેરિટ બનશે. મેરિટમાં ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં મેળવેલા ગુણ, મતલબ પાર્ટ એ અને પાર્ટ બી ના જે ટોટલ ગુણ હશે એ અને બાકી આ બધા ગુણ. ઓકે, અહીંયા 2 ગણા ઉમેદવાર બોલાવશે, મતલબ 24,000 વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે, 12,000 ના ડબલ. ઓકે, તો અહીંયા પણ તમારે આ રીતના મેરિટ બનવાનું છે. ક્લિયર થાય છે? ચાલો, અહીંયા એક જ એક્ઝામ છે એટલે ફટાફટ પીએસઆઈ ની પહેલા આનું રિઝલ્ટ આવી જશે. કોન્સ્ટેબલનું, પીએસઆઈ નું થોડુંક લેટ જઈ શકે એક્ઝામ. 2025 અડધું પૂરું થઈ જાય પીએસઆઈ ની એક્ઝામ પતતા. ઓકે, ચાલો, કયો વિષય ક્યાંથી વાંચવો? કયા તો બધા વિષય મેં લખી દીધા, જે કોન્સ્ટેબલમાં છે ને પીએસઆઈમાં છે. હવે તમે આ વિષય એટલા આ સાઈડ જોશો ને, આ સાઈડ જે તમને દેખાય છે ને, આ સાઈડ આ વિષય કોમન છે કે જે પીએસઆઈમાં છે અને કોન્સ્ટેબલમાં છે. અને આ 4 વિષય એવા છે કે જે કોન્સ્ટેબલમાં નથી, ખાલી પીએસઆઈમાં છે. અને આ 1 2 3 4 5 6 7 8 ભાગ એવા છે કે જે પીએસઆઈમાં છે અને કોન્સ્ટેબલમાં છે. તો પહેલા તમારે આટલું તૈયારી કરવું પડે, પછી તમે આની ઉપર ફોકસ કરી શકો. પહેલા તમારે આટલું કરવું પડે જો તમે બંને એક્ઝામ આપવા માંગતા હો તો. ઓકે, તો તમે બંને એક્ઝામ આપવા માંગતા હો તો તમારે આટલું કરવું પડે. ચાલો, એને આપણે ઇરેઝ જ કરી દઈએ છીએ. તો તમારે બંને એક્ઝામ આપવી હોય તો તમારે આટલા વિષયને પહેલા ફોકસ કરવા પડે. ચાલો, હું થોડુંક તમને મસ્ત રીતના એક્સપ્લેન કરું. હું ગણિતની વાત કરું તો જો પીએસઆઈમાં ગણિત છે ને 50 માર્ક્સનું હતું અને કોન્સ્ટેબલમાં કેટલા માર્ક્સનું હતું? 30. તો ટોટલ 80 જેટલા માર્ક્સનો ખાલી ગણિત વિષય આવશે. 2 પેપર થઈને હું વાત કરું છું. રીઝનિંગ સેમ, પીએસઆઈમાં 50, કોન્સ્ટેબલમાં 30, એટલે કે 80 માર્ક્સ. આ બે 80 માર્ક્સના આવવાના છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ થઈને. જોઈ લો તમે. ભારતના બંધારણની વાત કરું તો પીએસઆઈમાં છે ને ભારતનું બંધારણ પ્લસ જાહેર વહીવટ બે મળીને 25 નું હતું. આપણે એમ કહી શકીએ કે ભાઈ બંધારણ ખાલી 20 માર્ક્સનું, જો એ લોકો 5 માર્ક્સના જાહેર વહીવટના પ્રશ્ન પૂછે તો. અને કોન્સ્ટેબલમાં ખાલી એકલું 30 માર્ક્સનું શું હતું? બંધારણ. એટલે કે ભાઈ 50 માર્ક્સ તો ભારતનું બંધારણ છે ખાલી. ઓકે, હવે હું ઇતિહાસ, ભૂગોળ, વારસો વાત કરું તો પીએસઆઈમાં 3 વિષય 25 માર્ક્સના અને કોન્સ્ટેબલમાં 3 વિષય 50 માર્ક્સના. એટલે કે ભાઈ 50 ને 25 75 માર્ક્સના 3 વિષય આવવાના છે. 75 માર્ક્સના 3 વિષય આવવાના છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરું તો તમે જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી કેવું એવું કઈ ફિક્સ નથી. પીએસઆઈમાં 7-8 પ્રશ્નો જોવા મળશે, કોન્સ્ટેબલમાં 7-8 પ્રશ્નો જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ 2 થઈને 15 જેટલા પ્રશ્નો તમને 2માં થઈને જોવા મળી શકે. સામાન્ય જ્ઞાન જીકે છે, આમાં ગમે તે હોઈ શકે. અહીંયા તમે 15 થી 20 જેટલા પ્રશ્નો તમે ગેસ કરી શકો છો 2 એક્ઝામથી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ. કરંટ અફેર એક બહુ જ ઉપયોગી વિષય છે કે બંનેમાં તમને પૂછશે. અહીંયા પણ હું કહી શકું કે ભાઈ 15 જેટલા માર્ક્સનું કરંટ અફેર 2માં થઈને આવશે. ઓકે, ગુજરાતી છે ને, ગુજરાતી હવે તમને ખબર જ છે કે ભાઈ પીએસઆઈમાં મેન્સમાં ગુજરાતી છે ને, લેખિત ગુજરાતી છે અને કોન્સ્ટેબલમાં તમને ગ્રામરે પૂછશે. તો ગુજરાતી કેવું છે કે ભાઈ 20 માર્ક્સનું કોન્સ્ટેબલમાં અને 70 માર્ક્સનું તમને પીએસઆઈમાં, એટલે કે ભાઈ 90 માર્ક્સનું ગુજરાતી આવવાનું છે. તો ગુજરાતી એક બહુ અગત્યનો વિષય છે. પણ તમે અત્યારના ગ્રામર ઉપર ફોકસ કરાય, કેમ કે લેખિત માટે પછી તમને ટાઈમ મળશે. મેં તમને કીધું તેમ કે ભાઈ પીએસઆઈની લેખિત એક્ઝામ છે એમાં તમને ટાઈમ મળશે. અંગ્રેજી ખાલી પીએસઆઈમાં છે પણ ગ્રામર નથી. ખાલી 30 માર્ક્સનું પેલું જે 3 ટોપિક છે એ જ કરવાના છે, ગ્રામર લઈને બેસવાનું નથી. પર્યાવરણની હું વાત કરું તો ભાઈ પર્યાવરણ, અર્થશાસ્ત્ર અને જાહેર વહીવટ, આ 3 વિષય છે ને એ ખાલી પીએસઆઈમાં જ છે. કોન્સ્ટેબલમાં પર્યાવરણ, અર્થશાસ્ત્ર અને જાહેર વહીવટ નથી આવવાનું. ઓકે, તો આ રીતના તમને ખબર પડશે કે ભાઈ કયો વિષય આપણી માટે સૌથી ઉપયોગી છે. તો ભાઈ સીધું દેખાય છે કે ભાઈ ગણિત અને રીઝનિંગ.
અને ગણિત અને રીઝનિંગ પછી જો કોઈ ઉપયોગી હોય તો ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો. તો તમારા ઉપરના જે આ 4 ટોપિક છે ને એ તો કરવા જ જોઈએ. પીએસઆઈ ની પ્રિલિમ માટે અને આપણે આ કોન્સ્ટેબલની એક્ઝામ માટે. ગુજરાતી અગત્યનું જ છે પણ ગુજરાતી પીએસઆઈ માં મેન્સમાં છે. આ 4 તો કરવું જ જોઈએ. આ 4 તમે કરી લ્યો તો તમારા મિનિમમ માર્ક્સ તો આવી જશે. એટલે સૌથી પહેલા તમારે આની ઉપર ફોકસ કરવો પડે. ગણિત, રીઝનિંગ, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો. ઓકે, પછી બીજું બધું તમારે જોવાય. ચલો હવે કઈ વસ્તુ ક્યાંથી કરવી, સાચો સોર્સ શું હોઈ શકે સાહેબ, ઈ જરીક કહી દો ને. માર્ક્સ તો તમે કહી દીધા કે ભાઈ કયો વિષય કેટલો કામનો છે. હવે સોર્સની વાત કરીએ તો ભાઈ ગણિત અને રીઝનિંગ ની પહેલા હું વાત કરું. મેઇન તમારે ગણિત રીઝનિંગ પર ફોકસ કરવો પડે. જે ટાઈમ છે એમાં ગણિત રીઝનિંગ પ્રોપર કરો, સારામાં સારા માર્ક્સ સ્કોર કરો. કેમ ગણિત રીઝનિંગ ના માર્ક્સ ફાઇનલ કટ ઓફમાં આવશે. પીએસઆઈ માં તમને ખબર છે કે 100 માર્ક્સનું ગણિત રીઝનિંગ છે, ફાઇનલ કટ ઓફમાં એના માર્ક્સ આવશે. તમારું ફાઇનલ કટ ઓફ કેટલાથી બનશે? 300 માર્ક્સથી. હે ને? 300 માર્ક્સમાં 200 માર્ક્સ છે પેપર 1 ના છે અને 200 માંથી 60 એના 100 માર્ક્સ છે. તો ગણિત રીઝનિંગ ના માર્ક્સ તમારા ફાઇનલ કટ ઓફમાં કાઉન્ટ થશે ને ગણિત રીઝનિંગમાં જેટલો સારો સ્કોર કર્યો એટલા તમારા ફાઇનલ કટ ઓફમાં માર્ક્સ તમારા વધારે દેખાશે અને તમારા પાસ થવાના ચાન્સીસ વધારે. તો ગણિત રીઝનિંગ માટે હું તમને બેસ્ટ કહું તો ભાઈ આપણો જે કોર્સ છે તમે કરી શકો છો. એમાં મેં યાર આટલું સરસ રીતના પાટિયા એપ્લિકેશનનો કોર્સ, પાટિયા એપનો કોર્સ એટલું સરસ રીતના ગણિત અને રીઝનિંગ ભણાવ્યું છે કે તમે વાત જવા દો. મતલબ કે ભાઈ લેટેસ્ટ તમને મળશે. લેટેસ્ટ રીઝનિંગના ટોટલ 120 જેટલા વિડીયો મૂકી દીધા છે. આમાં આખું રીઝનિંગ આવી ગયું છે. હમણાં તમને બતાવી દઈશ કયા કયા ટોપિક છે. અને ગણિત તો હજી રેકોર્ડિંગ ચાલુ છે. ગણિતના હજી અમુક ચેપ્ટર મુકાવાના બાકી છે. એટલે કેવું કે ભાઈ એકદમ તાજું નવી પેટર્ન પ્રમાણેનું ગણિત રીઝનિંગ તમને મળવાનું છે. આ તમે કરી લ્યો તો હું તમને ગેરંટી આપું કે ભાઈ ગણિત અને રીઝનિંગ જે 160 પ્રશ્નો આવશે બે એક્ઝામ થઈને 160 પ્રશ્નો, તો 160 પ્રશ્નો તમને કોઈ બહારનો જોવા નહીં મળે, આપણા કોર્સમાંથી જ દેખાશે. એટલે હું તમને ખાતરી આપીને કહી શકું 160 પ્રશ્નો તમને એમ જ થશે કે 160 પ્રશ્નો મને આવડે છે, મેં જોયેલા. ઓકે, સ્પીડમાં કરતા આવડશે. ભારતના બંધારણની વાત કરું તો અહીંયા તમારે જીસીઆરટી અને એનસીઆરટી પર ફોકસ કરવો જોઈએ. જો તમને જીસીઆરટી એનસીઆરટી માંથી ભારતના બંધારણની ભાષા નથી સમજાતી તો તમે કોઈ પણ બુક, કોઈ પબ્લિકેશનની બુક પરચેસ કરી શકો છો XYZ જેની તમને લેંગ્વેજ સારી લાગતી હોય એ. ક્લાસ 3 ની બુક તમારે કરવાની, બહુ જાડી ભારતની બંધારણની બુક નહીં કરવાની. એનસીઆરટી, જીસીઆરટી અથવા તો કોઈ બુકમાંથી ભારતનું બંધારણ રેડી કરી શકો. હું ઇતિહાસ, ભૂગોળ, વારસોની વાત કરું તો અહીંયા તમારે કોઈ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બુક પકડવાની જ જરૂર નથી. અહીંયા તમારે માત્ર ને માત્ર જીસીઈઆરટી અને એનસીઈઆરટી. જીસીઆરટી એનસીઆરટી ની વાત કરું તો તમારે 6 થી 12 જ સમજવા, 6 થી 10 નહીં સમજવાના. 6 થી 12 નું જીસીઆરટી એનસીઆરટી કરી નાખો ને એટલે આ તમારો આખો પોર્શન ક્લિયર થઈ જાય. સમજ પડે છે? પછી હું વાત કરું વિજ્ઞાન અને ટેકનોલોજીની, તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમારે છે ને એક તો બેઝિક કરવું પડે. બેઝિક ટેસ્ટ ટેકનોલોજીનું બેઝિક તમને ખબર હોવી જોઈએ. લિયો શું છે, મિયો શું છે, જીઓ શું છે. પછી દરેકનું બેઝિક અને પ્લસ 2024નું કરંટ અફેર. સાયન્સ એન્ડ ટેકનું 2024નું જેટલું કરંટ અફેર આવે ને સાયન્સ એન્ડ ટેકને લગતું એ બધું તમારે 2024નું કરંટ અફેર અને પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે બેઝિક આવે છે ને એ બેઝિક તમારે કરવું હોય તો તમે અહીંયા એનસીઈઆરટી માંથી કરી શકો છો. તમે એનસીઈઆરટી કરશો એટલે તમારું બેઝિક ક્લિયર થઈ જશે. અથવા તો તમે બેઝિક માટે કોઈ બીજી પણ સોર્સનો યુઝ કરી શકો છો. સામાન્ય જ્ઞાનની વાત કરું તો ભાઈ કોઈ પણ પબ્લિકેશનની બુક, કોઈ પણ સામાન્ય જ્ઞાન એટલે જીકે, તમે સામાન્ય જ્ઞાન માટે કોઈ પણ પબ્લિકેશનની એકાદી બુક વસાવી શકો છો જે તમને સારી લાગતી હોય એ. પછી હું કરંટ અફેરની વાત કરું તો ભાઈ મહિનાનું મેગેઝિન, કોઈ પણ પબ્લિકેશનનું મહિનાનું મેગેઝિન, જે તમને મેગેઝિન સારું લાગતું હોય, જેની તમને ભાષા સમજાતી હોય એવું એક મહિનાનું મેગેઝિન તમારે બંધાવી લેવાનું. 2024માં તમારે દરેક મહિનાનું કરંટ અફેર કરી લેવાનું, ખાસ કરીને છેલ્લા 6 મહિનાનું તો ખાસ 2024માં. ઓકે, તો આ તમે મંથલી જ કરવાનું રાખો કરંટ અફેર. અને આ કરંટ અફેરમાં છે ને આ આવી જશે, મતલબ 2024નું કરંટ અફેર તમે કરશો અહીંયા કરંટ અફેરમાંથી મેગેઝિનમાંથી, એમાં સાયન્સ એન્ડ ટેક તમારું આવી જશે. પછી હું ગુજરાતીની વાત કરું તો ગુજરાતીમાં પણ પાઠ્ય પુસ્તકો, ગુજરાતીમાં આપણા પાઠ્ય પુસ્તકો કયા કયા 6 થી 10 ના અથવા તો 6 થી 12 ના. 6 થી 12 જીસીઈઆરટી, 6 થી 12 જીસીઈઆરટી. ગુજરાતીમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. 6 થી 12 ની જીસીઈઆરટી કરી નાખશો એટલે ચાલશે. એમાં તમને મળી જશે કેવા કેવા નિબંધ આપણે 10માં 12માં લખતા, પત્ર કેવા લખતા, અહેવાલ કેવા લખતા. ઓકે, તો ચાલો અહીંયા આપણે જીસીઈઆરટી કરી શકીએ છીએ. અંગ્રેજીની વાત કરું
અહીંયા પણ હું સેમ જ કહીશ કે ભાઈ 6 થી 12 જીસીઈઆરટી જીસીઈઆરટી ઓકે રેડી રેકનર ને જે બધી બુક આવતી એમાં ડિટેલમાં કઈ રીતના શું કે પ્રિસાઇઝ કરવું ને રીડિંગ કોમ્પ્રિહેન્શન ને બધું આપેલું હતું તમે એ સહારો લઈ શકો છો અંગ્રેજી માટે પણ એ પણ પછીની વાત છે પેપર 2 માટે હું પર્યાવરણની વાત કરું તો અહીંયા 11 અને 12 ની એનસીઈઆરટી આવે છે તો એ તમે ફોલો કરી શકો છો બહુ ડિટેલમાં જવાની જરૂર નથી હું સેમ અર્થશાસ્ત્રની વાત કરું તો ભાઈ 11 અને 12 જીસીઆરટી તેમજ એનસીઆરટી જીસીઆરટી તેમજ એનસીઈઆરટી અહીંયા પણ તમારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી પ્લસ અહીંયા તમારે કરંટ અફેર કરવાનું પણ કરંટ અફેર જે છે તમારું આમાં આવી જશે 2024 નું જે તમે મેગેઝિનમાંથી કરંટ અફેર કરશો ને એ અને હું જાહેર વહીવટની વાત કરું તો ભાઈ તમારે ગ્રંથ નિર્માણ બોર્ડની એક બુક આવે એમાં ખાલી પ્રશ્નો આપેલા છે એટલા પ્રશ્નો કરી લેવાય ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એમાંથી જાહેર વહીવટની જે પ્રશ્નોત્તરી આપેલી છે તમે કરી શકો તો તમારે આટલા સોર્સનો ઉપયોગ કરવાનો છે અને આપણી પાસે ઇનફ ટાઈમ છે કે ભાઈ આપણે આટલું કરી શકીએ હવે વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ અમે જીસીઆરટી એનસીઆરટી ના જે સારાંશની બુકો આવે એ કરી શકીએ આ ઇતિહાસ ભૂગોળ વારસા માટે તો યસ જો એ બહુ ડિટેલમાં આપ્યો છે સારાંશ તો કરાય અધરવાઇઝ ન કરાય એને બધું શોર્ટમાં ઉડાડી દીધું હોય તો ન કરાય તો બેટર છે કે જીસીઆરટી એનસીઆરટી કરો પણ જો કોઈ પબ્લિકેશનમાં ડિટેલમાં આપ્યું છે સરસ રીતે આપ્યું છે તો તમે કરી શકો છો હું તમને ખાતરી આપું છું જો તમે આટલી વસ્તુઓ રેડી કરશો તો દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે આ વર્ષે કોન્સ્ટેબલ પીએસઆઈ બનતા ઓકે મેન આમાં ધ્યાન રાખજો ગણિત રીઝનિંગ તમે આપણા એપ્લિકેશનના ડેમો જુઓ મજા આવે ને તો જ લેજો કેમ કે આમાં સ્કોર કરવો જરૂરી છે બાકી તો બધું બધા વાત છે ને બધાને ખબર છે કે ભાઈ જીસીઆરટી એનસીઆરટી માંથી પેપર નીકળે છે એટલે એ બધા મસ્ત કરીને આવશે હું આપણા કોર્સની થોડી વાત કરી દઉં તો ભાઈ ગણિત રીઝનિંગનો કોર્સ છે પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ તમને 1 વર્ષ ને 6 મહિના માટે મળી જશે તમારે સિંગલ સબ્જેક્ટ લેવો હોય તોય મળી જશે ને તમારે 2 સબ્જેક્ટ લેવા હોય તોય મળી જશે હું તો એમ કહું છું કે ભાઈ 2 સબ્જેક્ટ લ્યો એ પણ 6 મહિનાના નહીં તમે 1 વર્ષ માટે લ્યો હું તો તમને આ જ કોર્સ તમને શું કહેવાય કહું છું કે ભાઈ તમારે આ લેવો જોઈએ ગણિત અને રીઝનિંગનો 1 વર્ષનો કોર્સ જેની ફીસ છે 1999 રૂપિયા 1 વર્ષ સુધી તમે જોઈ શકશો આરામથી એટલે જોવો ને પછી એક વખત એપ્લિકેશનમાં ડેમો જોવો પછી ડિસિઝન લ્યો તમને મજા આવે એમાં મેં ડેમો મૂકેલા છે અમુક લેક્ચર ફ્રી મૂકેલા છે તમે જોવો તમને મજા આવી એમ થાય કે ભાઈ સમજાય છે તો જ લ્યો 1999 બહુ કઈ મોટી ફીસ ના કહેવાય 160 માર્ક્સ તમને પીએસઆઈ કોન્સ્ટેબલમાં અપાવશે ખાલી આ 1999 રૂપિયા તમારે વધારે માહિતી માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો બાકી ડાયરેક્ટ તમે પ્લે સ્ટોરમાં જઈને પાટિયા PATIYA લખો PATIYA પ્લે સ્ટોરમાં પાટિયા લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે મારી પાસે ગણિત રીઝનિંગ ભણવાનો ફાયદો એ કે ભાઈ મેં છે ને ઘણી બધી સેન્ટ્રલની એક્ઝામો આપેલી છે મને ખ્યાલ છે કે ભાઈ નવી પેટર્નના કેવા પ્રશ્નો પૂછાય ને હું તમને હમણાં બતાવું મેં કેટલું રીઝનિંગમાં ભણાવ્યું છે તમને આઈડિયા આવી જશે એટલે નહીં ભાઈ સાહેબે સેન્ટ્રલની પ્રિપેરેશન કરેલી છે એટલે જ આટલા ચેપ્ટર ભણાવી શકે ચાલો કોર્સમાં બધી એક્ઝામમાં કામ લાગશે એવું જ લખ્યું છે એવું નહીં સમજતા કે ભાઈ ખાલી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જ આપણો કોર્સ કામ લાગશે જીપીએસસી ની તૈયારી વાળા પણ આપણો આ કોર્સ કરી શકે તમે રેલવે એસએસસી ની તૈયારી કરો છો વચ્ચે કોઈ ભરતી આવે છે રેલવે એસએસસી ની એમાંય તમે ફોર્મ ભરી દો આપણો આ કોર્સ કામ લાગશે એટલે કે ભાઈ મલ્ટી એક્ઝામ સિંગલ કોર્સ ને સિંગલ કોર્સ તમને દરેક એક્ઝામમાં કામ લાગી શકે વિશેષતાઓની થોડીક વાત કરી દો એ પહેલા આપણે ટોપિક જોઈએ ભાઈ રીઝનિંગમાં ટોટલ 36 ટોપિક છે તમે આમ ગણશો તો 36 નહીં થાય 25 જ થશે એનું હું તમને કારણ કહું કેલેન્ડર ઘડિયાળ દિશાંતર ક્રમ કસોટી લોહીના સંબંધ કોડિંગ ડીકોડિંગ મૂળાક્ષર અને સંખ્યા કસોટી હવે આ ચેપ્ટર છે ને ભાગ્યે જ કોઈ કરાવે મેં આ ચેપ્ટરના કંઈક 7-8 વિડીયો ભણાવ્યા છે સમજો તમે બેઠક વ્યવસ્થા પઝલ બે અલગ અલગ ભણાવ્યા છે બેઠક વ્યવસ્થા અને પઝલ ઘણા એક જ સમજે છે પછી શ્રેણી ખૂટતો પ્રોપર બતાવી છે કે ભાઈ આટલી પેટર્ન બને આવી રીતના સોલ્વ કરાય પાસો ઘણા ચેપ્ટર ભણાવતા જ નથી ઘન અને લંબઘટ ભણાવતા જ નથી આવી શકે પ્રશ્ન ને આવ્યા છે ને આપણે ડિટેલમાં ભણાવ્યું છે ઘન અને લંબઘટ આકૃતિઓની ગણતરી મેથેમેટિકલ ઓપરેશન ટોટલ 4 ટાઈપના મેથેમેટિકલ ઓપરેશનમાં પ્રશ્નો પૂછાય આપણે ભણાવ્યા છે 4 ટાઈપ આપણે ડિટેલમાં ભણાવ્યા છે સમ સંબંધ ને વર્ગીકરણ આ બે ચેપ્ટરમાં મેં તમને પ્રોપર કીધું છે કે ભાઈ સમ સંબંધમાં આવી પેટર્ન બની શકે આ પેટર્નને પ્રાથમિકતા આપો પેલા અવિભાજ્ય સંખ્યા વાળું થતું હોય તો એ કરો પછી ઘન વાળું કરો પછી વર્ગ વાળું કરો પછી ગુણાકાર વાળું કરો પછી સરવાળા વાળું કરો એ પેટર્ન મુજબ આ તમારે ચેપ્ટર સોલ્વ કરવાના ડિટેલમાં ભણાવેલું છે ઓકે રોમન અંક ભણાવેલું છે પેલા પૂછતા નથી પૂછતા પણ આપણે ભણાવી દીધું હે ને રોમન અંક વેનાકૃતિ અને સિલોજિઝમ અલગ ચેપ્ટર છે વેનાકૃતિમાં ટોટલ 2 ટાઈપના પ્રશ્નો પૂછાય બે કરાવેલા છે સિલોજિઝમ 8 લેક્ચર લીધા છે
આમ એક લેક્ચરમાં પૂરું કરી દે સિલોજિઝમ, કાંઈ ના આવડે. 8 લેક્ચર લીધા છે સિલોજિઝમ, બહુ ડિટેલમાં કરાવ્યું છે. ઇનઇક્વિલિટી, ઇનઇક્વિલિટી ડિટેલમાં કરાવ્યું છે. દરેક શું કે ઇધર ઓર વાળા કન્ડિશન ને બધું લઈ લીધું છે. એસએસસી રેલવે આપો તોય કઈ વાંધો નહીં. મેટ્રિક્સ 2002-3 માં પૂછતા જૂના જમાનામાં, કદાચ હવે પૂછી દે તો કઈ નક્કી ના કહેવાય. ભણાઈ દીધું છે મેટ્રિક્સમાં. મશીન ઇનપુટ આઉટપુટ બેંકનો ટોપિક છે. ક્યારેક ક્યારેક એસએસસી પણ આપી દે છે. હવે ગુજરાત ગવર્મેન્ટ વાળાની ઈચ્છા થઈને આપી દીધો તો ભણાઈ દીધો છે. ઓકે. નોન વર્બલ રીઝનિંગ, જેને આપણે વિઝ્યુઅલ રીઝનિંગ પણ કહીએ, આકૃતિ વાળા બધા ચેપ્ટર, 7 ટોપિક છે આમાં, 7 ચેપ્ટર. 7 ચેપ્ટર ભણાઈ દીધા છે. પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, મિરર ઇમેજ, વોટર ઇમેજ, એમ્બેડેડ ફિગર, કોમ્પ્યુટેશન ઓફ ફિગર, સિરીઝ, એનાલોજી, ક્લાસિફિકેશન બધું ભણાઈ દીધું નોન વર્બલમાં. લોજિકલ રીઝનિંગ, લોજિકલ રીઝનિંગ એકદમ લેવલ વાળો ટોપિક કહેવાય. રેલવેમાં બહુ પૂછે લોજિકલ રીઝનિંગ, મેન્સ એક્ઝામમાં, બેંકની મેન્સ એક્ઝામમાં આવે લોજિકલ રીઝનિંગ. 6 ટોપિક છે એમાં. લોજિકલ રીઝનિંગ શું છે, 6 ટોપિક કયા કયા છે, તમે ઇન્ડેક્સમાં જોઈ લેજો એપ્લિકેશનમાં, ખબર પડી જશે. કાંઈ નક્કી ના કહેવાય. પૂછી દે તો પીએસઆઈમાં પૂછી દે, કોન્સ્ટેબલમાં ના પૂછે, પીએસઆઈમાં પૂછી શકે. જીપીએસસી વાળા પૂછે છે લોજિકલ રીઝનિંગ. ઓકે. રેલવે વાળા પૂછે છે લોજિકલ રીઝનિંગ. ઓકે. હવે તમે ગણી લો, 23 ટોપિક આ, 23 ને 7 30, 30 ને 6 36. આવી રીતના 36 ટોપિક આપણે રીઝનિંગના ભણાવેલા છે. કેટલા? 36. હવે હું ગણિતની વાત કરું તો 32 ટોપિક તમે જોઈ શકતા હશો. 32 ટોપિકમાંથી તમે આ ભાગ ને આ ભાગ જો, એનું રેકોર્ડિંગ થઈ ગયું છે. આ ભાગ છે એનું રેકોર્ડિંગ બાકી છે. હવે આ બધા ચેપ્ટર આપણે એપ્લિકેશનમાં ધીરે ધીરે મુકાતા જશે. જો તમે આજે કોર્સ લ્યો છો તો તમને આમાંથી કોઈ ચેપ્ટર નહીં જોવા મળે, કેમ કે મૂકવાના બાકી છે. રેકોર્ડિંગ હવે હું કરીશ. બાકી આ બધું મુકાઈ ગયું છે, પણ આ હવે ટૂંક સમયમાં 1-2 મહિનામાં બધા મુકાઈ જશે. સમજો, નાના નાના ચેપ્ટર છે. જામ ભૂમિતિ, અંતર ઊંચાઈ, કોઈ મોટી વાત નથી. ખાલી મોટી વાત અમુક ચેપ્ટર છે એ આપણે મૂકી દઈશું. ઓકે. 32 ચેપ્ટર છે, તમે જોઈ લ્યો. 32 ચેપ્ટર, એમાંથી આ બધું મુકાઈ ગયું છે. મિશ્રણ બાકી છે, હું મૂકી દઈશ. બાકી આ 2 વિભાગમાં મિશ્રણ છે એ બધું થઈ ગયું છે. મિશ્રણ અને એટલું રેકોર્ડિંગ કરવાનું બાકી છે. તે આવી જશે 1-2 મહિનામાં. એટલે આપણું મેથ્સ મસ્ત કમ્પ્લીટ થઈ જશે એપ્લિકેશનમાં. એપ્લિકેશન તમે લેશો એમાં તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ હું મૂકી દઈશ. આ જેવું આ રેકોર્ડિંગ પતશે પછી. અને આપણે ભવિષ્યમાં બુક પણ લોન્ચ કરવાના છીએ. ઓકે. તો કોઈ પણ એક જગ્યાએથી તમે મસ્ત મેથ્સ રીડિંગની તૈયારી કરો તો તમને બેટર ફાયદો થશે. ખોટા તમે શું કહે બધે વલખા ના મારો. સીસીઈમાં હું જોઉં છું અત્યારના વિદ્યાર્થીઓની હાલત, 50 અટેમ્પ નથી થતા. અને મારા એપ્લિકેશનના સ્ટુડન્ટ્સને પૂછજો બધાને કેટલા અટેમ્પ થયા, ત્યારે ફરક પડે. જેને કોઈ દિવસ ટીસીએસ ની સેન્ટરનો દાદર નથી ચડ્યો, એની પાસે મેથ્સ રીડિંગ ભણો તો ફરક પડે. મેં આપેલી છે ટીસીએસ ની બહુ બધી ઓનલાઈન એક્ઝામ. મેથ્સ રીડિંગ મને ખબર છે કઈ રીતના ટાઈમ બચાવવાનો હોય, એ બધું ભણાવ્યું હોય કોર્સમાં, નાની નાની વાતો કીધી હોય, ટાઈમ કઈ રીતના સેવ કરવો. ઓકે. ફરક પડવાનો છે. તમને ફરક અત્યારના ના દેખાય, સીસી નું રિઝલ્ટ આવશે ને પછી દેખાશે. કોર્સની વિશેષતા હવે નબળા વિદ્યાર્થીઓને સમજે ને એવી રીતના સમજાવ્યું છે. બેઝિક અને શોર્ટકટ બેથી સમજાવ્યું છે. ખોટી ડંપાસ નથી મારી. આમ કરી નાખવાનું, નામ કરી નાખવાનું, આ ક્વેશ્ચન આમ જ થાય, આમ કોઈ નહીં કરે. નહીં ભાઈ, બેઝિક પણ બતાવ્યું છે, ભલે લોંગ મેથડ છે. શોર્ટકટ પણ બતાવી છે. કોઈ સૂત્ર યાદ રાખવાનું છે તો એ બતાવ્યું છે કે સૂત્ર યાદ રાખી લો પ્રેમથી. કોન્સ્ટેબલના વિદ્યાર્થીને એવું જ કહેવાય કે આવો દાખલો હોય તો સૂત્ર યાદ રાખી લેવાય, ને ખોટી ડંપાસ મારવા નહીં જવાય. આમ 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 જવાબ આવી ગયો તો કોન્સ્ટેબલનો વિદ્યાર્થી 12 પાસ હોય ન સમજ પડે, એને ન સમજ પડે. ત્યાં થોડુંક તમારે પેશન્સમાં એને એવી રીતના સમજાય કે ભાઈ આવો દાખલો હોય, આવી રીતના ટકાવારીનો દાખલો છે તો તમારે આ એક સૂત્ર મૂકી દેવાય. 2 વાર ટકાવારી આપી હોય તો એક સૂત્ર મૂકી દો, જવાબ આવી જાય. પ્લાન સારું લાગે, વાહ થઈ ગયો. 30 માર્ક્સનું ગણિત છે, એમાંથી ભાઈ 15 માર્ક્સ તો આવી જશે, કોન્ફિડન્સ આવે. તમે આમ હવામાં બધા દાખલા કરો ડંપાસ મારી મારીને, પ્લાન 30 માંથી 5 માર્ક્સ ના આવે. કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓની વાત કરું છું, તે લેવલ સામે વાળાનું જોઈને હું તો ભણાવું ભાઈ. તો તમે એક વખત જો યાર, ફી આપણી જે જેન્યુઅન ફી હોવી જોઈએ એ જ છે. આપણે કોઈ લૂંટવાના નથી વિદ્યાર્થીઓને. મારો ખર્ચો નીકળે ને એટલું બહુ છે. તો એ જ રીતના ફીસ રાખી છે. એક વિડીયો ગમે એટલી વખત જોઈ શકાશે વેલિડિટીના સમયમાં. પ્રીવિયસ યરમાં બધાનો સમાવેશ કરી લીધો છે. ઓકે. બાકી આ બધું મેં તમને કહી દીધું છે કે દરેક એક્ઝામમાં કામ લાગશે. કોર્સની ડિટેલ અગેન તમે જોઈ લો. એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરવી તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ડાઉનલોડ એપ્લિકેશન કરીને. ડિસ્ક્રિપ્શનમાં જોશો વિડીયોના, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પ્લે સ્ટોરમાં જઈને પાટિયા લખ્યું હશે, ડાઉનલોડ કરીને તમે સ્ટોરમાં જશો, સ્ટોરમાં તો તમને બધા કોર્સ દેખાઈ જશે. 6 મહિના અને 1 વર્ષ તમે ગમે તે પરચેસ કરી શકો છો, ત્યાંથી તમારે બાય નાવ કરી દેવાનું. બાકી જો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ખાસ અહીંયા કોમેન્ટ બોક્સમાં પૂછો, અથવા તો મને નંબર આપ્યો છે મારો એમાં પૂછો. ઓકે. ડિસ્ક્રિપ્શનમાં તમને આપણા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ની બધાની લિંક આપી દીધી છે, તો તમે ડાયરેક્ટ આપણા ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહેશું આવા નવા વિડીયો સાથે.
થેન્ક યુ સો મચ.